ખેતીમાં પ્રકૃતિનું અસ્તિત્વ, પ્રકૃતિનો સંગાથ. આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવી વધુ આર્થિક લાભ મેળવવામાં કૃષિ અને કૃષિકારો પણ બાકાત નથી. રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓનો બેફામ ઉપયોગ આપણી જમીન અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન કરી રહ્યો છે. આવું જ ચાલતું રહેશે તો આવનાર પેઢી માટે ફળદ્રુપ જમીન અને પ્રાકૃતિક અન્નને આપણે ખોઈ બેસીશું. इस प्रकार से केमिकल फर्टिलाइजर का उपयोग कर रहे हैं, पेस्टिसाइड्स का उपयोग कर रहे हैं, हम हमारी इस धरती माँ को तबाह कर रहे हैं. इस माँ के संतान के रूप में, एक किसान के रूप में मुझे मेरी धरती माँ को तबाह करने का हक नहीं है. કાનાને શું થઈ ગયું? નક્કી કાનાને ઝેરી દવાની અસર થઈ લાગે છે. અરે હાલો હાલો જોવું પડે એ તો. હાલો 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 હાલો. કાના! એ કાના! એ કાના! અરે કાના! હાલો, હું કાના હું છું તને? અરે આના મોઢામાંથી તો ફીટ નીકળી ગયા. હું એના ઘરેથી કોઈને બોલાવી લઉં. હા હા હા. વિષ્ણુ કાકા! વિષ્ણુ કાકા! શું થયું ભરત? ચાલો જલ્દી. પણ થયું છે શું? અરે ગજબ થઈ ગયો કાકા. ખેતરમાં દવા છાંટતા છાંટતા કાનો બેભાન થઈ ગયો છે. મોઢામાંથી ભીડ નીકળી ગયા છે. હે ભગવાન, શું થયું છે? હે માડી, એમની રક્ષા કરજે. હાલો હાલો જલ્દી હાલો જલ્દી હાલો. કાના બેટા, હાલો શું થયું મારા કાનાને? કાના! કાના બેટા! કાના! અહીંયા 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 આવો. સાચવીને સાચવીને. કાના! 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 હે ભગવાન, આ તમને શું થઈ ગયું? કાનાને જંતુનાશક દવાની ઝેરી અસર થઈ છે બેટા. ચાલો ચાલો એને દવાખાને લઈ જઈએ. જલ્દી ચાલો. ચાલો. સંભાળીને. ચાલો ચાલો સંભાળીને બેટા. કામ ભાઈ આ ત્રીજો ભોગ લીધો. હે ભગવાન, નખો જજો આવી દો બનાવનારાનું. નખો જજો બેટા. રાસાયણિક ખેતીની આડમાં ખેડૂત શું કરી રહ્યો છે? કઈ તરફ આગળ વધી રહ્યો છે? તમારી વાત 100% સાચી છે. પ્રાકૃતિક ખેતી માટે આપણે સૌએ આજથી જ કંઈક તો કરવું જ પડશે. જાગ્યા ત્યારથી સવાર, આજથી જ નહીં, આજ ઘડીથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ. તેના માટે મેં પ્રાકૃતિક કૃષિ નિષ્ણાંત ડોક્ટર સુરજ સાહેબને બોલાવ્યા છે. આવી ગયા. આવો સાહેબ. આવો નમસ્કાર. નમસ્તે નમસ્તે. પધારો. બેસ બેટા. હા, ડોક્ટર સુરજભાઈ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર અને વૈજ્ઞાનિક છે. દિવ્યાએ મને વાત કરી. જુવાન જોત સ્વજનામ અચાનક ગુમાવવો પડે તો એનું. જુઓ ને સાહેબ, ગામમાં આ ત્રીજો બનાવ છે. ખેતરમાં કામ કરતા કરતા હાલતા ચાલતા માણસ ઢળી પડે છે. સમજાતું નથી કે શું થવા બેઠું છે. રાસાયણિક દવાઓના બેદરકારીપૂર્વક ઉપયોગ કરવાથી આ પ્રકારના બનાવ બનતા હોય છે. આમાં કેન્સરનું પણ જોખમ રહેલું છે. અને એટલે જ હું બધાને સમજાવતો રહું છું કે જો પ્રાકૃતિક ખેતી તરફ વળશો તો આ પ્રકારનું કોઈ જોખમ રહેશે નહીં. હું પણ એ જ મત ધરાવું છું. હું પ્રાકૃતિક ખેતી જ કરું છું. અમારી ગોપીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે એ રાસાયણિક ખેતી ક્યારેય નહીં કરે. કરશે તો માત્ર પ્રાકૃતિક ખેતી જ. પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો ખેતીમાં કુદરતના નિયમોનું પાલન કરવું જોઈએ, જે આપણા પૂર્વજો કરતા હતા. કાંઈ સમજાયું નહીં.
તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા જ કરો તો એક તબક્કે પૈસા ખલાસ થઈ જશે. પછી શું બેંક તમને પૈસા આપશે? ના, ખાતામાં ખલાસ થઈ જાય પછી પૈસા ક્યાંથી મળે? એ તો પાછા આપણે બેંકમાં જમા કરાવીએ તો જ મળે ને. એ જ રીતે આપણે જે ખેતરમાંથી લીધું છે એ આપણે ખેતરને પાછું આપવું જ પડે. હા, અને એ માટે સૌથી પહેલા જમીનમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓ આપવાનું બિલકુલ બંધ કરવું પડશે. પણ ખેતીમાં રાસાયણિક ખાતર વગર ઉત્પાદન મેળવવું શક્ય છે ખરું? હા, એ પણ સાચું. રાસાયણિક ખાતર વગર પાકને પોષણ કેમ મળે? પણ જો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીશું તો જમીનમાં ક્ષાર વધશે, જમીન કઠણ થશે, હવા અને પાણીની અવરજવર બંધ થઈ જશે. અને જો આપણે આમ જ રસાયણોનો સતત ઉપયોગ કર્યા કરશું તો આપણી જમીન સાવ વેરાન થઈ જશે. હા, જુઓ, પાકના પોષણ માટે જમીનમાં ખાતર તો નાખવાનું જ છે, પણ રાસાયણિક ખાતર નહીં. દેશી ગાયના છાણમાંથી બનાવેલ જીવામૃત અને ઘન જીવામૃત. તમારી વાત તો સારી લાગી રહી છે. તો હવેથી હું પણ રાસાયણિક ખાતર વાપરવાનું બંધ કરીશ અને જીવામૃત અને ઘન જીવામૃત જ વાપરીશ. એટલે ખોટો ખર્ચો પણ બંધ. હા, અને ખેતરનું ખેતરમાં જ સમાણું. પણ જ્યારે પાકમાં જીવાત આવી જાય ત્યારે રાસાયણિક દવા તો વાપરવી જ પડે ને? નહીં, બિલકુલ નહીં. આ રાસાયણિક દવાઓ જ ઝેર છે અને જીવલેણ પણ. રાસાયણિક દવાઓ જમીન અને પર્યાવરણ માટે ખૂબ જ ઘાતક છે. ઉપરથી ખેતીમાં ઉપયોગી કીટકોને પણ મારી નાખે છે. પાછું ખર્ચાળ તો ખરું જ. હા, આ રાસાયણિક દવાએ તો મારું ઘર ઉજાડ્યું. હવે આ રાસાયણિક દવાઓને હું મારા ખેતરમાં ક્યારેય નહીં ઘૂસવા દઉં. તો શું રોગ જીવાતના હુમલા સમયે અમારે બેસી રહેવાનું? ના, બેસી શું કામ રહેવાનું? બનાવવા માંડો 10 પળની અર્ક. એ શું છે? 10 પળની અર્ક એ રોગ નિયંત્રણ માટે પ્રાકૃતિક અસ્ત્ર છે. અને તે જ રીતે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને સપ્તપળની અર્ક બનાવી એનો ઉપયોગ કરી પાકમાં જીવાતને અટકાવી શકો છો. મેડ ઇન ફાર્મ અને મેડ બાય ફાર્મર. વાહ, તો નજીવા કે વિના ખર્ચે પાકનું રક્ષણ થાય. અમે બિયારણને હજી રાસાયણિક દવાથી બીજ પટ આપીએ છીએ. એનો કોઈ ઉપાય ખરો? હોય જ ને. પ્રાકૃતિક ખેતીમાં દરેક સમસ્યાનું સમાધાન છે જ. બીજપટ માટે બીજામૃત એટલે કે બીજ અમૃત. અને બીજ અમૃત જેવા બીજા કેટલાય અમૃત છે જે પ્રાકૃતિક ખેતી માટે બહુ ઉપયોગી છે. હા, જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ખૂબ વધે છે અને એના કારણે પાકને પૂરતું પોષણ મળી રહે છે. સુરજભાઈ, આના વિશે સંપૂર્ણ માહિતી આપો ને. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 થી 500 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે અને આ જીવાણુઓ જમીનમાં રહી છોડને પોષક તત્વો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થાય છે. જીવામૃત અને ઘન જીવામૃતના કારણે જમીનની પ્રતમાં સુધારો થાય છે. જમીન પોચી અને ભરભરી બનતા જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. એ નફામાં. જીવામૃત અને ઘન જીવામૃત વિશે જાણીને મેં તો મનમાં ગાંઠ બાંધી લીધી છે કે હું દેશી ગાય લાવીને મારા આંગણે બાંધીશ. સાહેબ, આ પ્રાકૃતિક ખેતીમાં જમીનને અથવા માટીને ઢાંકવાની વાત કરે છે તો એ શું છે? પાકને મૂળ વિસ્તારમાં ભેજની જરૂર હોય છે અને આ ભેજ ઉડી ના જાય એ માટે સૂકા પાંદડા, વાનસ્પતિક કચરો, પાકના અવશેષો એ બધાને મૂળની આજુબાજુની ખુલ્લી જગ્યામાં પાથરવાની ક્રિયા એટલે આચ્છાદન. આચ્છાદન કરવાથી જમીનમાંથી ભેજ ઉડશે નહીં અને અળસિયા તેમજ સૂક્ષ્મજીવો ભેજમાં જીવિત રહી શકશે અને પોતાનું કામ કરી શકશે. પણ જમીનમાં અળસિયા છે જ ક્યાં? એટલા માટે જ જમીનમાં ભેજનું નિયમન કરી વાપસા પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ જેથી અળસિયા માટે જમીનમાં અનુકૂળ વાતાવરણ બને. અળસિયા એ જમીનનું કુદરતી હળ છે. એ જમીનમાં ઉપર નીચે જઈને છિદ્રો તૈયાર કરે છે જેમાંથી હવા, પાણી અને ભેજની અવરજવર થાય છે જેના કારણે સૂક્ષ્મજીવો સક્રિય બને છે અને જમીન ફળદ્રુપ બને છે. વાહ, આ તો સોનામાં સુગંધ ભળે એવી વાત છે.
કોઈ પણ જાતના વધારાના ખર્ચ વગર જમીન ફળદ્રુપ બને અને પ્રકૃતિ તરફ પ્રયાણ કરે, હા તો એક અચરજ જેવી વાત છે. હા, અને એ પણ મેડ ઇન ફાર્મ. પ્રાકૃતિક ખેતી માટે તમે આટલી સુંદર અને ઉપયોગી માહિતી આપી એ માટે અમે આપના આભારી જ છીએ. અરે વિષ્ણુભાઈ, એ તો મારી ફરજ છે કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળે, એમના મનમાં જે શંકા કુશંકા હોય એ દૂર થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. પણ અમે ગામમાં જઈશું ત્યારે રાસાયણિક ખેતી કરતા લોકો અમારી વાત નહીં માને. અરે એ લોકો ના માને તો કઈ નહીં, પણ આપણે તો દૃઢ નિશ્ચય કરીએ કે હવેથી આપણે પ્રાકૃતિક ખેતી જ કરીશું અને જમીનને ફળદ્રુપ બનાવીએ, વધુ ઉત્પાદન મેળવીએ, વધુ સારી ગુણવત્તાવાળી પેદાશો મેળવીએ અને આર્થિક રીતે સક્ષમ બનીએ. હા, અમે બતાવી આપીશું કે રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતી અનેક ગણી ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતી એટલે ખેતી ખર્ચ નહિવત, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ખર્ચ શૂન્ય, ખૂબ ઓછા પાણીની જરૂરિયાત. પ્રાકૃતિક ખેતીમાં જમીનમાં પુષ્કળ પ્રમાણમાં અળસિયા, જમીન છિદ્રાળુ બનતા વરસાદનું પાણી રિચાર્જ થાય, જમીન અને પર્યાવરણની જાળવણી તેમજ સંવર્ધન થાય, ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન થતા નફો વધે, ઉત્તમ ગુણવત્તા અને યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો ગાય પાળતા થશે જેથી ગાયનું પાલન પોષણ પણ થશે, ઝેર મુક્ત અન્ન મળતા લોકોના આરોગ્યમાં સુધારો થશે, ખેડૂતોને કોઈ વસ્તુ બહારથી લેવી ન પડે, આમ ખર્ચ વગરની ખેતી થઈ શકે, ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહેતા જળ સંચયમાં વધારો. પ્રાકૃતિક ખેતી કરીને ગોપીએ એ સાબિત કરી આપ્યું છે કે રાસાયણિક ખેતી દ્વારા થયેલ વિનાશને પ્રાકૃતિક ખેતી દ્વારા વિકાસમાં ફેરવી શકાય છે. ચાલો આપણે સૌ સાથે મળી અને વિનાશથી વિકાસ તરફ પ્રયાણ કરીએ, પ્રાકૃતિક ખેતી કરીએ. ગોપી, તમે તે સરસ કર્યું. મેં કુદરતનું શોષણ કરીને જળ, જમીન અને પર્યાવરણને પ્રદૂષિત કર્યા છે. એમાં મારી જ ભૂલ છે અને તે એમાં પ્રાકૃતિક ખેતી કરીને પરિવર્તન કર્યું છે. હા, ખેતીમાં પ્રકૃતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકૃતિના સંગાતની જરૂર પડે છે. કાશ મને તમારો સંગાત મળ્યો હોત. હું હંમેશા તારી સાથે જ છું. તું મયુરી, બાપુજી અને પ્રાકૃતિક ખેતીનું ધ્યાન રાખજે. જો તમે મારી સાથે છો ને, તો હું બાપુજી, મયુરી, પ્રાકૃતિક ખેતી ત્રણેયને સંભાળી લઈશ. પણ તમે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. माननीय प्रधानमंत्री जी की बहुत इच्छा की धरती को जहर मुक्त किया जाए. अभी राज्यसभा में उन्होंने स्पष्ट रूप से बोला कि आने वाले इन 5 साल में हम प्राकृतिक खेती को प्रदेश में बढ़ाने में बहुत महत्वपूर्ण ढंग से काम करेंगे. આ દિશામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી શ્રી પ્રયત્નશીલ છે.
કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવશ્રીના વડપણ હેઠળ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. हमारे गवर्नर साहब ने कुरुक्षेत्र में जो इनका विद्या संकुल है वहाँ इन्होंने 200 एकड़ में जमीन में ये करके दिखाया है और ये दिखाया है कि ये सिर्फ सक्सेसफुल ही नहीं है, इसमें पैदावार कम होने के बदले बढ़ती है. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર C.K. ટિમ્બડિયા દ્વારા પણ અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહેલ છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું. આ યુનિવર્સિટીમાં નેચરલ ફાર્મિંગને લગતા જ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ આ 3 પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. અને આપણે જાણીએ તેમ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે અને આમ જોઈએ તો ગુજરાતની અંદર વહેલામાં વહેલું ખેડૂતો સુધી જન સુધી પ્રાકૃતિક ખેતીની મુહિમ કઈ રીતે પહોંચે એમાં એવો કાર્યરત છે. પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન અને માહિતી મળી રહે તે દિશામાં યોગ્ય કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીને વેગવંતી બનાવવા માટે સમાજના તમામ લોકોનો સાથ અને સહકાર મળવો ખૂબ જ જરૂરી છે અને પ્રાકૃતિક અન્ન ઉત્પાદન દ્વારા પ્રાકૃતિક સ્વાવલંબન તરફ ગુજરાત રાજ્ય અને ભારત દેશ આગળ વધે તેવી શુભકામના સહ અભિલાષા.